હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે બનાવીશું લીંબુ સિકંજી, લીંબુ મસાલા સિકંજી। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો। યુટ્યુબમાં જવાનું છે આ રીતે, અને યુટ્યુબમાં સર્ચ કરો પ્રાચી મોદી એન્ડ ફેમિલીને। આ રીતે સર્ચ કરો અને સબસ્ક્રાઈબના લાલ કલરના બટન ઉપર આ રીતે ક્લિક કરશો, અને ઓલના બટન ઉપર તમે આ રીતે ક્લિક કરશો એટલે જે પણ હું નવા વિડીયો મૂકું એની તમને જાણ થશે। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો આ સબ્જા સીડ્સ છે, એનો આપણે ઉપયોગ કરીશું સિકંજી બનાવવામાં। તો 1 ચમચી ભરીને મેં સબ્જા સીડ્સ લીધા છે, એટલે કે તકમરિયા પણ આને કહેવામાં આવે છે। તો 1 ચમચી ભરીને મેં લીધા છે, તો એને અડધો ગ્લાસ પાણી નાખીને આપણે એને પલાળી દઈશું। 5 મિનિટ જેટલા આને સમય લાગશે પલળવામાં, તરત ફૂલી જશે આ। તો જો ફૂલીને આ રીતના રેડી થઈ ગયા છે સબ્જા સીડ્સ, તેને સાઈડ પર આપણે મૂકી દઈશું। અત્યારે હું 1 ગ્લાસ જેટલી સિકંજી બનાવું છું। તો ઠંડુ પાણી આપણે લેવાનું છે, એકદમ ચિલ્ડ વોટર, ઠંડુ પાણી ફ્રીજનું લેવાનું છે। હવે પાણીની અંદર આપણે ખાંડ નાખીશું। પહેલાં તો અહીંયા હું દળેલી ખાંડનો જ ઉપયોગ કરું છું, તમારે આખી ખાંડનો કરવો હોય તો કરી શકો છો। મારી જોડે પડી છે દળેલી ખાંડ, એટલે હું એ ખાંડનો જ ઉપયોગ કરી રહી છું। તો 4 ચમચી જેટલી મેં દળેલી ખાંડ નાખી છે અહીંયા। દળેલી ખાંડ નાખીને એકવાર આપણે હલાવી દઈશું। ખાંડ નાખ્યા પછી હવે આપણે આમાં 1 લીંબુનો ઉપયોગ કરીશું। લીંબુનો રસ અહીંયા નાખીશું। તો મેં અહીંયા 1 ગ્લાસ લીંબુનું શરબત બનાવું છું, તો મીડિયમ સાઇઝનું 1 લીંબુ છે, તો એ અંદર નાખી રહી છું। તો હવે આપણે બરાબર હલાવી દઈશું। હવે આ લીંબુના પાણીને આપણે ગળણીની મદદથી ગાળીને અલગ વાસણમાં લઈ લઈશું। તો ગળણીની મદદથી હું આને ગળી લઈશ, જેથી ઉપર જે બધા દાણા હોય આવી જાય, લીંબુના સીડ્સ બધા આવી જાય। તો બરાબર મેં એને ગાળી લીધું છે, એના ઠળિયા અલગ કરી દીધા છે। હવે વાસણમાં ફરી આપણે લઈ લઈશું। હવે આપણે કેવી રીતે બનાવીને આપવાનું છે બતાવી દઈશ। તો ગ્લાસ લેવાનો છે આ રીતે, એની અંદર સંચળ પાવડર નાખીશું, એટલે કે કાળું મીઠું નાખીશું। જીરા પાવડર છે, શેકીને જે જીરાનો પાવડર બનાવ્યો એ છે, અને ચાટ મસાલો થોડો નાખ્યો છે અહીંયા। અને જે સબ્જા સીડ્સ આપણે પલાળીને રાખ્યા હતા એ 2 થી 3 ચમચી આપણે નાખવાના। તમને જેટલા પસંદ હોય એ રીતે તમારે નાખવાના। વધારે પસંદ હોય તો વધારે નાખવાના, ઓછા પસંદ હોય તો ઓછા નાખવાના। મેં અહીંયા 3 ચમચી જેટલા નાખ્યા છે। 2-3 ફુદીનાના પાન નાખ્યા છે અહીંયા મેં, એનાથી સ્મેલ ને ફ્લેવર સરસ આવશે આમાં શરબતમાં, એટલે કે સિકંજીમાં। હવે આપણે જે બનાવીને રાખ્યું હતું લીંબુ પાણી એ અંદર એડ કરીશું આ રીતે, અને ઠંડો બરફના ટુકડા પર નાખીશું શરબતની અંદર। બસ તો પીવા માટે રેડી છે લીંબુ મસાલા સિકંજી। તો તમે પણ પીવો ગરમીમાં ઠંડો લીંબુ મસાલા સિકંજી। તમે પણ જો આ રીતે બનાવતા હોય તો કહેજો મને ચોક્કસથી કોમેન્ટમાં। અને જો આ રીતે સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા નાખીને જો ના બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ સરસ ટેસ્ટ આવશે અને કંઈક અલગ લાગશે। તો બસ રેડી છે લીંબુ મસાલા સિકંજી। તમને આ વિડીયો ગમ્યો હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને
કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.